હાલો મિત્રો, તો આજે આપણો પહેલો વ્લોગ છે. જો આ બધી માવો આવી ગયો છે, બરોબર. પેંડા ને ફરાળી ચેવડો બને છે. આ ગાડીમાં માલ લોડ થઈ ગયો છે. હમણાં તમને બતાવું કે હું આપણે લઈ જાઉં થોડી દુકાને. હવે વહેલે ટકા નીકળી ગયો નકર ફોટો. અહીંયા માલ લોડેડ થઈ ગયો છે આપણો બધોય ઓલી શોપ માટે જવા. તો મિત્રો, હવે આપણે ગાડીમાં માલ લોડ કરી લીધો છે અને હવે જો આપણે ધીમે ધીમે જઈએ, બરોબર. હું તમને બતાવું. હવે જો તો મિત્રો, હું તમને બતાવું કે સુરતમાં કેવા કેવા પ્રકારના લોકો હોય. જોજો ખાલી તમે આ રોડ ઉપર જો આવી ગયો વચ્ચે. ખાલી જોતા રહે. હજી તો તમારે કેટલા 8:30 થયા છે, બરોબર. હજી તો એટલા લોકો નીકળ્યા. બસ હવે નીકળવાની તૈયારી હશે બધા ઘરેથી. પણ આજે તો રવિવાર છે એટલે બહુ હીરાવાળાને બહુ ઓછા હશે, એટલે એટલું ટ્રાફિક પણ નહીં હોય. પણ હીરાવાળા જ્યારે પણ નીકળે ત્યારે તમારે જોવા જેવું. ગમે ત્યાંથી ગમે ત્યાં ઘૂસી જ જાય. જોકે હું એવું જ છું, બરાબર. તો સુરતમાં જો તમને નાની અમથી જગ્યા મળે ને જો તમે ન ઘૂસ્યા તો તમે આખો દિવસ ત્યાં ને ક્યાં ઊભા રહેશો. જો આપણે બહાર કાઢી લઈ. આનાથી ખોટો દંડ આવે બીઆર ટેસ્ટમાં હાલવાનો. બાકી હાલે જ છે, એવું કંઈ નથી. તમે 8 વાગે રાતે 8 વાગ્યાને એમ જુઓ એટલે જો આ બધા જો આ ભાઈ BRTSમાં નીકળ્યા છે. અને રિક્ષાવાળાનો તો કોઈ કિસી કા નહીં મતલબ કી હે યે દુનિયા ભાઈ. આની પાછળ લખ્યું હે, જો હું તમને બતાવું. જો સાઈડ દેવામાં નહીં સમજ્યા એકે. ના સાઈડ લાઈટ ના કાંઈ. આજે રવિવાર છે એટલે રોડ ખાલી છે. બાકી એટલા યુઝ્યુઅલી ખાલી હોય નહીં રોડ. જો આ હીરાબાગ સર્કલ છે. અહીંયા તમને છે ને માણાની બહુ બધી પ્રજાતિ જોવા મળશે, બરોબર. અત્યારે તો રવિવાર છે એટલે આજે થોડુંક ખાલી ખાલી છે. પણ તમે જુઓ અહીંયા તમને ક્યાંય ન જોવે ને એવી અહીંયા હીરાબાગમાં તમને બધા મળે, બરોબર. હીરાબાગ મેન સર્કલ છે ભાઈ. આ જો કોણ ક્યાંથી રસ્તો ખુલ્લો ગમે ત્યાંથી ઘૂસી જ જવાનો. હજી આજ તો કોઈ એટલું માણા દેખાતું નથી. જોવો ખાલી.
અને હીરાબગ પછી જે આવે ને આ કાપોદરા, ઓહો અહીંયા ગાડીઓ કરતા તો હાલવા વાળા જાજા હોય, રોડ ક્રોસ કરવા વાળા. જો ખાલી જોયું જાજા માણા આવે. જો એક તો આ લોકોનો વધારે ત્રાસ, અહીંથી આમ જવું ને અહીંથી આમ જવું. Cool jo હા વાજા થૂકે રોડ ઉપર, એના લીધે પાછળ વાળાને તકલીફ થાય. પાછળ જોઈને થૂકે તો વાંધો ન આવે. મારી યાર એવું ઘણી વાર થાય ભાઈ, આગળ જતા હોય અને ત્યાંથી મારે પિચકારી એટલે સીધું ઉડે શર્ટમાં, ડાગા જાય નહીં એના. પછી એવું કેવું એ કોને હવે. હમણાં રહી ગયા પુલ ઉપર, બાકી આગળની બે ગાડીઓ વાળા. એક રિક્ષાવાળાના રિક્ષામાંથી ત્રોફું પડી ગયું, એક ત્રોફું વાહે 4 ગાડીઓનો ધડાકો થઈ ગયા હમણાં, પણ બચી ગયા અહીંયા. હા જો લાગી ગયું ગાડીને. ઓલો ભાઈ જોતો હતો કે આ મારો બટો અંદરથી વિડીયો ઉતારે છે. આપણા 2 ડબલા જો અહીંયા પડી ગયા, બ્રેક મારીને એટલે દડી ગયા. જો આ આવી ગઈ મહારાણા પ્રતાપ, લગભગ તો એ જ છે. ચોપાટીમાં હું નાનો હતો ત્યારે ગયો, પછી એક વાર લગભગ વર્ષો વહી ગયા. આપણે આ ચોપાટીમાં આવ્યા નથી. ચોપાટી છે અહીંયા, બતાવું તમને, ઝૂમ કરીને બતાવું. જો ઓલો ભાઈ મારો વટો જોવે છે અહીંયા કે આ બ્લોગ ઉતરે. જો આ ચોપાટી છે અહીંયા, જો આ રહી, એનો મેન અહીંયા ગેટ છે. આ મહારાણા પ્રતાપ જ છે, બરોબર. હવે ત્યાંથી આપણે સીધું જવાનું, મહારાણા પ્રતાપસિંહની સીધું જવાનું. સરથાણા નેચર પાર્ક છે ને ત્યાં સુધી આપણે જવાનું છે, બરોબર. ત્યાંથી રાઈટ સાઈડ આપણી શોપ આવે છે, તમને બતાવવું આજે લોકેશન. આ થોડુંક અઘરું સર્કલ સીમાડાવાળું. અહીંયા ઘણીવાર પોલીસ ઊભો હોય ને ઘણીવાર ન ઊભો હોય. જો ન ઊભો હોય તો આડે ધડ મજા આવે એમ ખબાવો. જો અત્યારે જો નીકળતા જઈશે, જો આપણે નીકળી જ છીએ. જોઈ લે, અહીંથી ગાડી આવી, વાંથી આવી, બધી સાઈડથી જોવું પડે ને, ગમે ત્યાંથી ભરાવી દે હારા, આગળ પાછળ સાઈડથી. સમજાય નહીં આમાં. જો 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 આ કાકા જો, હા સમજો કાકા, સમજા ખરા, હવે સમજે, બરોબર છે. દુકાને જઈને આપણે સાફ સફાઈ છે, થોડુંક ગોઠવવાનું છે આપણે, ફરસાણ ને બધું. જો રિક્ષાવાળાને કે ગોરાલ જો ધુવાણા કાઢે ગાડી. આ આવી ગયું સરથાણા નેચર પાર્ક, બરોબર. હા ડાબી બાજુ. અહીંથી આપણે જમણી બાજુ લેવાની છે. આ લીધી આપણે જમણી બાજુ. અહીંયા થોડુંક અઘરું કામકાજ, અહીંયા ગૂંચવાડો થઈ ગયો બધો. ક્યાંથી કોણ જાવે ક્યાંથી કોણ જાય નક્કી ના થાય.
અહીંથી સીધું તમારે વહી જવાનું. જો આ રોડ તમે જાઓ ને એટલે સીધું તમને કેનાલ નીકળે, બરોબર. સરથાણા જો આ જો ડાબી બાજુ જો આ બે અંદર આવી જવું હતું ગાડીમાં, એને કરતાં ભાઈ બેસી જ જાઉં ને. જો વ્હાઈટ કપડાં પહેરીને ક્યાંક નીકળ્યા છે હવે મરણમાં. જો આ ટ્રેક્ટર આવ્યું. આડે જડે ગમે ત્યાં ઘૂસી જવાનું. જો આ વરાછા કોઓપરેટિવ બેંક છે, બરોબર. ત્યાંથી ને સીધું જાઓ ને તમે તો તમને બતાવું. સિગ્નલ ટાણે જ બંધ થયું. ઓ ભાઈ સિગ્નલ ટાણે જ બંધ થયું. ઊભું રહી જવાય આપણે કંઈ કરે. જો આ સરથાણા પોલીસ સ્ટેશન છે, જો હા યુવી, બરોબર. આપણે અહીંથી જવાનું છે રાઈટ, એટલે કે આ બાજુ જો તમે, બરોબર. સિગ્નલ ખુલી ગયું છે. અહીંથી તમે જમણી બાજુ લ્યો ને એટલે પહેલાં રાઈટ સાઈડ ઉપર તમને એક એપાર્ટમેન્ટ આવશે. એ વ્રજ વિલા એપાર્ટમેન્ટ છે, તો તમને બતાવું હમણાં. જો આ બાજુ જે એપાર્ટમેન્ટ આવે ને આ વ્રજ વિલા છે, બરોબર. હવે જે આવે ને એપાર્ટમેન્ટ એમાં આપણી નીચે શોપ છે. વ્રજભૂમિ સેક્ટર 2 કહેવાય અને 2. જો વ્રજભૂમિ સેક્ટર 2. જો આ કાકા ક્યાં આવે, પેલા ગાડી લઈ લેવાય, કઈ ના કરે ગાડી રાખવાની. જો આપણી દુકાન જો રહી ઉમેજી ફરસાણ બોર્ડ એક અલગ જ છે આપણું. તો મિત્રો હવે આપણે જો આ 3 બોક્સ જે આવી ગયા છે, બરોબર. આ બધામાં માલ છે એ હવે આપણે ગોઠવવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ મોટું બોક્સનું ઓપનિંગ કરી નાખીએ. આમાં ફાફડી છે,
બધી જ બરોબર. તો આપણે એક એક હવે ગોઠવી દઈએ. અહીંથી ગોઠવશું બરોબર એવી રીતને. એટલે હવે હું તમને બતાવું. આપણે એક કામ કરીએ, મોબાઈલને અહીંયા ગોઠવી દઈએ બરાબર, અને આપણે અહીંયા ગોઠવી દઈએ. તો મિત્રો હવે આપણે આ બોક્સનું ઓપનિંગ કરીએ. આ બોક્સમાં શું છે તો કે વેફર છે, તીખા ગાંઠિયા છે બરાબર. વેફર અહીંયા ગોઠવી, જે વેફર છે અહીંયા ગોઠવી, બે જ વેફર હતી બરોબર. બાકી જો આ શક્કરપારા છે, આ બધી વસ્તુ આપણે ટોપ 1 નંબર. અહીંયા આપણે તીખા ગાંઠિયા ગોઠવવાના છે, એના માટે ફોન આપણે અહીં ગોઠવી દઈએ. જાંબુ વાત કરે ભાવની એમરજન્સી ફેરવેલા હે. હવે આપણે મિત્રો ત્રીજું બોક્સ જે છે જો આ બરોબર, એ હવે ખોલવાનું છે. આપણે અહીંયા લીલી પાસે આમાંય ફાફડી છે પણ 250 વાળી. પહેલાં એક વેફર છે અહીંયા રાખી દઈ. જો મિત્રો હવે આપણે બધો માલ ગોઠવી દીધો છે. ઉપર વેફરે આજ આવી ગયા છે. જો તીખા ગાંઠિયા, આ ફાફડી બરાબર, આ ફાફડી બધો માલ ગોઠવી દીધો. હવે થોડુંક આપણે આ બધું સાફ સફાઈ કરી નાખીએ બરાબર, પછી તમને મળું.